કેમ છો મિત્રો? જય સિદ્ધિ માતા, જય બળભદ્ર દાદા. તો મિત્રો, બળભદ્ર દાદાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. તો 51 મહાયજ્ઞનું આયોજન કરેલું છે. તો એની તૈયારી થઈ રહી છે. જુઓ, પાછળ છે આપણા બળભદ્ર મહારાજનું મંદિર અને આ બાજુ છે હવન માટેની યજ્ઞશાળા. આ બાજુ તૈયાર કરેલી છે. તો જો આપણે ત્યાં જઈએ અને હું તમને ત્યાં બતાવું. મિત્રો, મંડપ બંધાઈ છે, આગળ છે મંદિર. અહીં મિત્રો બળભદ્ર દાદાનું મંદિર પહેલા પણ હતું, જે નવું નિર્માણ કર્યું છે. તો એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા રાખેલું છે. અને આ છે અમારા ગામનું ગૌરવ શ્રી ધનજીભાઈ મોતીભાઈ પટેલ. તો તેમની યાદગીરી માટે અહીંયા તેમનું સ્ટેચ્યુ બનાવ્યું છે. આ છે યજ્ઞશાળા. તો અહીંથી આપણે જોઈશું તૈયારીઓ શું શું છે. તો જુઓ મિત્રો, આ છે પ્રવેશદ્વાર યજ્ઞશાળા માટેનું. એ બાજુ પાઠ ચાલી રહ્યો છે. આ છે ગ્રામ પંચાયત લાડોલ. મિત્રો, ખૂબ સરસ આયોજન છે. ચાલો આપણે આગળ જઈને બતાવું તમને. કામ ચાલુ છે મિત્રો, જો, અને પાઠ પણ થઈ રહ્યો છે. તો મિત્રો, શ્રી હરસિદ્ધિ શક્તિપીઠ લાડોલ, આ સંપૂર્ણ મહાયજ્ઞ હરસિદ્ધિ માતાજી મંદિરના મહંત શ્રી અશ્વિનભાઈ જાની અધ્યક્ષપદ તથા શ્રી વિશ્વાસભાઈ જાનીના આચાર્યપદે થઈ રહ્યું છે. તો મહાયજ્ઞની માહિતી માટે આજે વોટ્સઅપથી જોડાવો. મિત્રો, આ રીતનું આયોજન છે, ખૂબ સરસ છે. તો તમે પણ અવશ્ય પધારજો અને આ મહાયજ્ઞમાં દર્શનનો લાભ લેજો અને હવન થાજો મિત્રો. તો મિત્રો જુઓ, આ છે રણછોડજી મંદિર અને અહીં પણ મંડપ બંધાઈ રહી છે. ફૂલજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેજ તો મળીએ મિત્રો આગળ બ્લોગમાં. ત્યાં સુધી રજા લઉં. જય સિદ્ધિ માતા, જય બળભદ્ર દાદા, જય શ્રી કૃષ્ણ.